મહાન વ્યક્તિ કોણ છે એ આપણે આજે જાણીશું। એ મહાન વ્યક્તિ કોઈ રૂપિયાવાળો હોય કે કોઈ સારું જ્ઞાન આપે એ મહાન વ્યક્તિ નથી। મહાન વ્યક્તિ એ છે કે આપણી સમાજને 5 રૂપિયા આપે, 5 રૂપિયાનો ફાળો કરે, એ વ્યક્તિ મહાન છે। તો મિત્રો આપણે ઘણા એવા વિદ્યાર્થીઓ છે ઘણું ભણી લે છે પણ નોકરી નથી મળતી। તો બધાને નોકરી મળવી જરૂરી નથી અને આપણા બોટાદ જિલ્લામાં એક એવો ધંધો નથી કે 12 મહિના સરખો પગાર આવે। કન્સ્ટ્રક્શન અને હીરા આ 2 ધંધો છે। તો મિત્રો ઘણાના માવતર એવા હોય છે કે જેઓ એમ કે અડધો રૂપિયો ખાઈશું પણ આપણે આયા ગામમાં સુખી રહેવું છે। તો જેટલાઓને નોકરી મળી એ આપણા ગામમાં તો નથી રહેતા ને, કોઈ બીજા જિલ્લામાં રહે તો કોઈ બીજા રાજ્યમાં રહે। તો એમ આપણા બાળકો ભણાયા છે, 12 પાસ હોય કે કોલેજ કરેલી હોય, નોકરી ના મળી હોય તો એવા મિત્રોને આપણે રાજકોટમાં ઓર્બિટ કંપની કે પાનેલ કેર કંપની એવી ઘણી બધી કંપનીઓ છે જે આપણે ગામડામાં ખબર નથી હોતી કે બારે હું આલી રહી છે। આપણે ના એટલી ખબર હોય કન્સ્ટ્રક્શનમાં જવાનું 500 રૂપિયા નોકરી આવી બોલ 2 દી કામ કરવાનું, અઠવાડિયું આરામ કરવાનું। મિત્રો એ આગળ લઈ આવે, મા બાપ છે ત્યાં સુધી તમે બધું કરી શકશો। મને પણ મેં ખૂબ મોજ કરી મારા મેરેજ થયા ને પછી મને ખબર પડી હું અત્યારે 25,000 નું કામ કરો ને તો ખાલી રસોઈ આલે છે। તો તમારો સમય આવશે ત્યારે કેટલી પરિસ્થિતિ ખરાબ હશે। અત્યારે એટલી મોંઘવારી છે ને તો ખાલી ખાવા પીવાનું રેડે કોઈને સપના પૂરા નથી થતા। તો તમે કોઈ પણ ભલે તમને નોકરી નથી મળતી। હાલો, આજે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે અમે તુરખા ગામ નિવાસીઓ બાબા સાહેબની પ્રતિમાએ હાજર થયેલ છીએ। તો એમની 134મી જન્મ જયંતિ અમે ઉજવીએ છીએ। તો બધા જ ગ્રામવાસીઓને અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ।